જો દાળ પૌવા ભૂંગળા બટેટા તૈયાર થઈ ગયું પણ રોટલી છે બાકી છે. મજામાં આવ્યો કે મજામાં જશો મારા ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે. બધાને ગુડ મોર્નિંગ, જય માં મોગલ. અને જીયાસભાઈ હવારમાં જાગીને સીધું શું કામ કર્યું? નાળિયેરના તરોપા લઈ આવ્યા છે. એના પપ્પાને મજા નથી તો અત્યારમાં આવ્યો છો ને વેચવા વાળો. જીયાને શાર્ટો આપી દીધી. હાલો બધાય તરોપા પીવા એમ તો કે અને ચા બની ગઈ છે જયસુખની તો એને ચા આપી દઉં. પાણી હતું ને તરોપાનું એમાં મેં થોડીક એક ચમચી હળદર નાખી છે અને આ પીવાથી ઉધરે વહી જાય એવું મેં વિડીયો જોયો તો હવે વહી જાય તો ઠીક છે. સાહેબને પીવડાવી દીધું. જીયાસભાઈને જો ભાવતું નથી પણ આજ ભાવી ગયું કે જીયાસભાઈના સ્કૂલમાં વાલી મીટિંગ હતી તો વાલી મીટિંગમાં હું જીયાસભાઈ ગયેલા હતા. અત્યારે 11:15 વાગી ગયા છે. આવ્યા છે ઘરે. હવે બધું કામ મૂકીને વહી ગઈ હતી કે નહીં તો હાલો કપડાં ધોવાના છે. તમે તો કોઈ નહીં ધોરાવા આવો, મારે ધોવા પડશે ને. આમ જો કપડાં વાસણ તો થઈ ગયા છે પણ કપડાં બાકી છે. જીયાસભાઈ જો ફોન જોવા માંડ્યા છે. કપડાં ધોયા અને કચરા પોતા કરતી હતી. જો બધે ગાડલું ને એવું નાખી દીધું ધાબે. તો આમાં જીયાસભાઈ કે મારે શેરડી ખાવી તો જો એના માટે શેરડી ફોલું છું. અને આમે તે છે ને કેટલા દિવસથી અમે તો શેરડી આમને પડી ખરાબ થઈ જાય, કોઈ ખાતું નથી. પહેલાં આપણે વ્હાઈટ શેરડી હતી ને લીલી આવતી ને એ ખાતા ને આ કાળી તો જોવાય ન મળતી, ઓછી મળતી. એમ થોડીક મોંઘી હોય વધારે તો કાળી ઓછી હોય પણ લીલી ખાતા. હવે એના બદલે અત્યારે કાળી શેરડી છે ને તોય તે આપણને ખાતા આળસ અને બોલો એવું છે. હાલો શેરડી ખાવા. બીજું કોઈ ઉતરાય તો હોય ગઈ પણ હવે આ બધું પૂરું તો કરવું પડશે કે નહીં. પોતું મારવાનું બાકી છે ને તમે તો પહેલાં આને ખોલી દો. જે મારે નાવાનું બાકી છે બોલો. મેં ઓલરેડી 12 તો વાગી ગયા. આજે રસોઈનો ટાઈમ થઈ ગયો અને જે શેરડી કરતા હા. હાલો પોતા મારી દઉં. ટાઈમ થઈ ગયો છે. રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું. અહીંયા દાળ મૂકી છે તુવેરની, અહીંયા ભાત બને છે અને બટેટા ભૂંગળા બનાવવાના છે તો બટેટા બાફી નાખવું. અને મારે છે ને દાળ પુઆ બનાવવાના છે. દાળ ભાત એ તો બે કે એક જ થાય, એક દાળમાં તે બે વસ્તુ થઈ જશે. અને બટેટા ભૂંગળા. હાલો તો રસોઈનું કામ પૂરું કરી દઉં. જીયાસભાઈ આજે મારા સવારના ફોન જોવે છે. જો રવિવાર છે ને એટલે ક્યાં અને ભાઈબંધ એના આવ્યા નથી આજે, એવું છે. રમવા નકર તો આવે જ છે. સારું હાલો રસોઈ. જો દાળ પૌવા ભૂંગળા બટેટા તૈયાર થઈ ગયું પણ રોટલી છે બાકી છે. ફ્રી થયા પછી જીયાસભાઈ અમારો અબુભાઈને ઘરે વ્યા ગયેલા છે તો હું લેવા જાઉં છું. મારે એક એડિટિંગનું કામ હતું એ પૂરું કર્યું એટલે હું ઘરે હતી. એ તો ક્યાં ન ગયો, લોક મારી દીધો છે. હાલો હવે ફટાફટ. પાણીની લાઈન આવી છે તો ખોદવાનું કામ શરૂ છે. જો કેવું રાધિકાબેનના ઘર આગળ ખોદવાનું શરૂ થઈ ગયું. જો ઘણી ઊંડી છે. જો છે ને ક્યાં ના આવી ગયેલા હતા ક્યાં ભાઈ ભૂ. હાલો આશીષભાઈને તો આજ રવિવાર રજા લાગે. હું સુઈ ગયા. રાધિકાબેન કંઈક કામ કરે છે રસોડામાં. ફ્રેન્ડ ગુડ મોર્નિંગ. કાલનો બ્લોગ અધૂરો પડ્યો છે. કાલે જો 5 વાગ્યા સુધી તો બ્લોગ કર્યો તો શરૂ હતો. પછી 6 વાગે ઘરે આવી હતી. જયસુખને મજા નહોતી તો પછી એનામાં સાંજ પડી ગઈ. અને બધા બેઠા હતા મહેમાનને બધા તો બેઠા તે 12-1 વાગ્યા સુધી બધા બેઠા હતા. તો રાત્રે પછી મને ભૂલાઈ ગયું અને સુવાઈ ગયું. મેં કીધું લાય અત્યારે જોયું ને તો બ્લોગ તો કીધું ક્યાં ને 4 વાગ્યાનો તો બંધ છે. ત્યારે જીયાસભાઈ જો અમારા જઈ ગયા છે. 9:30 થયા છે સવારના. તો ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો છે. ભાઈ અમારે નાસ્તો કરે છે બેઠા. જીયાસભાઈ નાસ્તો કરે. જઈશું તો જો કે કામે વી ગયા છે. હવે મારે અત્યારમાં ઘરનું કામ છે એ બધું પૂરું કરવાનું છે. અને જીયાસભાઈ ટ્યુશન જી આવે. આજે તો શું સોમવાર છે. કાલ જીયાસ રવિવારની રજા હતી. ક્યાં જીયાસભાઈ ક્યારેક નાસ્તો કરે, ક્યારેક કાળા ચડી જાય ન કરે એવું કામ છે એનું. અને મારે તો જો કે અત્યારમાં નાસ્તો કરવાની ટેવ નથી. મને નાસ્તો અત્યારમાં ન ભાવે. જો નાસ્તો કરી લઉં ને તો પછી મને કામ કરવાની આળસ ચડે. એટલા માટે હું સવારમાં નાસ્તો કરતી જ નથી. ડાયરેક્ટ બપોરે 1 વાગે જમવાનું.
એવું છે. તમારે તો ઘણા ખરા ટેવ હોય સવારમાં પહેલા નાસ્તો જોવો ત્યાં સુધી કઈ કામ ન થાય, નાસ્તો કરીને જ કામ કરે. પણ મારે એવું છે નાસ્તો કરી લો તો કામ ન થાય, એટલે નાસ્તો હું કરું જ નહીં સવારમાં. અને આશીષભાઈના ઘરે કાલ ઓલું ખોદવાનું કામ હતું ને, એ પાણી અને પાણીની લાઈન આવી છે ને એનું ખોદવાનું કામ શરૂ છે. જો કે આવી જાય તો સારું. આ છે ને સોસાયટીમાં પાણીનું ઓલું નથી, સરકારી જે પાણી આવે ને નગરપાલિકાનું, એ જે મ્યુનિસિપાલિટીનું, એ પાણીનું સુવિધા નથી. જેના ઘરે ડાર હોય, ડારવાળા સોસાયટીમાં પાણી આપે ને એવી રીતે હતું. તો અમારે એમ થયું કે પાણીનું બિલ કેટલું કહું, દર મહિને 200, 250, 300 રૂપિયા તો એ ડારવાળાને બિલના પૈસા દેવા પડે. અને ઘરે મીટરમાંથી ઉપર ચડાવવાના એના 200, 250 રૂપિયા એ દેવા પડે. દર મહિને પાણીના જ તે ખાલી 500 રૂપિયા થાય. બોલો, બીજું તો બધું મેન્ટેનન્સ અલગ, લાઇટ બિલનો ને એ બધું તો જુદો. પણ ખાલી પાણીનું બિલ જ 500 રૂપિયા આવે. જો એ લાઈન આવી જાય તો વળી થોડું ઘણું પાણીનું બિલ ઓછું થઈ જાય તો શું ખબર. જો બહાર બટેટાવાળો આવ્યો છે, રાયડું નાખી છે. હવે બટેટા સસ્તા થઈ જાય. હવે છે ને વેફર પાડવાની, જીયાસભાઈ બટેટાની વેફર પાડવાનો સમય આવી જાય. જીયાસભાઈને અમારી વેફર ભાવે, ક્યાં બટેટાની ભાવે ને. સારું હાલો ફ્રેન્ડ, જો હવે આજનો બ્લોગ અહીં એન્ડ કરશું. મારે કામ છે અત્યારનું, બધું પૂરું કરી દઉં. મળશું હવે નવા બ્લોગ સાથે. બાય બાય, જય માતાજી.